ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના લેક્ચરની અંદર આપણે 6.3 એક્સટ્રેક્શન ઓફ ક્રૂડ મેટલ ફ્રોમ કન્સન્ટ્રેટેડ ઓર એટલે કે આપણી પાસે જે ભેગો કરેલો ઓરનો જથ્થો હતો તે ઓરમાંથી આપણે મેટલનું એક્સટ્રેક્શન કર્યું હતું, એટલે કે પ્યોર ફોર્મની અંદર મેટલને મેળવી હતી. તો તેના માટે બે પોઈન્ટ યાદ રાખવાના હતા, એક કન્વર્ઝન ટુ ઓક્સાઇડ અને રિડક્શન ઓફ ઓક્સાઇડ ટુ મેટલ. એટલે કે કોઈ પણ ઓર હોય તો તેની અંદર જે મેટલ હોય છે તે મેટલનું ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સાઇડની અંદર કન્વર્ઝન કરવું, પહેલો પોઈન્ટ તે. સેકન્ડ પોઈન્ટ, આપણે જે મેટલ ઓક્સાઇડ મળ્યો છે તે મેટલ ઓક્સાઇડનું રિડક્શન કરવું. તેના માટે આપણે રિડ્યુસિંગ એજન્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અથવા તો અન્ય કોઈ બીજી મેટલનો યુઝ કરી શકીએ છીએ. અને આ યુઝ કર્યા બાદ આપણે તે મેટલ ઓક્સાઇડનું રિડક્શન કરી આપણને પ્યોર ફોર્મ ઓફ મેટલ મળે છે. તો આટલી વસ્તુ આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે ટોપિક 6.4 થર્મોડાયનેમિક પ્રિન્સિપલ ઓફ મેટોલોજી. ઓકે, તો સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ હેલ્પ અસ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ થિયરી ઓફ મેટોલોજીકલ ટ્રાન્સફોર્મેશન. એટલે કે આ જે મેટોલોજીકલ ટ્રાન્સફોર્મેશન થાય છે તે મેટોલોજીકલ ટ્રાન્સફોર્મેશનને સમજવા માટે આપણે થર્મોડાયનેમિક્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે થર્મોડાયનેમિક્સની હેલ્પથી આપણે મેટોલોજીકલ ટ્રાન્સફોર્મેશનને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. ઓકે, તો તેની અંદર ગિબ્સ એનર્જી એટલે કે ગિબ્સ ઉર્જાની વાત પણ આવશે. તો ગિબ્સ એનર્જી ઇઝ ધ મોસ્ટ સિગ્નિફિકન્ટ ટર્મ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિએશન ઇન ટેમ્પરેચર રિક્વાયર્ડ ફોર થર્મલ રિડક્શન એન્ડ ટુ પ્રેડિક્ટ ધ વિચ એલિમેન્ટ વિલ સૂટ એઝ ધ રિડ્યુસિંગ એજન્ટ ફોર ગિવન મેટલ ઓક્સાઇડ. એટલે કે જુઓ, આ ગિબ્સ એનર્જી છે ખૂબ જ મદદ કરતું એક ટર્મ છે કે જે મેટોલોજીકલ ટ્રાન્સફોર્મેશન અને થર્મોડાયનેમિક્સ આ બંને વસ્તુને કનેક્ટ કરે છે. આ બંને વસ્તુને કનેક્ટ કરીને મેટ્રોલોજીકલ ટ્રાન્સફોર્મેશનને સમજવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. ઓકે, કઈ વસ્તુ? ગિબ્સ એનર્જી. તો આપણે કોઈપણ પ્રોસેસનું કોઈપણ પ્રક્રિયા હોય, કોઈપણ પ્રોસેસ હોય, કેમિકલ રિએક્શન હોય, તો તેનું રિડક્શન કરવા માટે આપણે રિડ્યુસિંગ એજન્ટને વાપરતા હતા, યુઝ કરતા હતા. હવે એમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકે શું વાપરવું, કયું વાપરીશું તો સારું રહેશે, તો જલ્દી રિડક્શન થશે, તે પણ એક પ્રકારની પ્રોબ્લેમ છે. તો તેનું સોલ્યુશન આપણને આ ગિબ્સ એનર્જીવાળું, ઓકે, આ ગિબ્સ એનર્જી છે થર્મોડાયનેમિક્સ જે છે તે મેટાલોજીકલ ટ્રાન્સફોર્મેશન સાથે સંબંધમાં આવશે. ઓકે, એ બંને વચ્ચેની કનેક્ટિવિટી આપણને એ બતાવશે કે એ સમજાવશે કે કયું આપણે રિડ્યુસિંગ એજન્ટ વાપરવું. ઓકે, અને પ્રોસેસ કઈ ડિરેક્શનમાં પ્રેડિક્ટ થશે. ઓકે, તે પણ આપણને આ બંનેના સંબંધ પરથી, આ બંનેના રિલેશન પરથી ખબર પડે છે. The Gibbs energy interpretation are made. The criteria for the feasibility of thermal reduction is that at the given temperature Gibbs energy change of reduction, okay, reaction must be negative. Okay, તો કોઈ પણ કેમિકલ રિએક્શન જે છે તે ઓકે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ તરફ જવા માટે, રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ તરફ ઇઝીલી, ઓકે, ખૂબ જ સરળતાથી ઇઝીલી થવા માટે તેની ગિબ્સ એનર્જી છે એ નેગેટિવ હોવી જોઈએ, વધુમાં વધુ નેગેટિવ હોવી જોઈએ. તો તે પ્રોસેસ ખૂબ જ ઇઝીલી રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ તરફ જશે અને આપણને પ્રોડક્ટ મળી જશે. ઓકે, તો તેના માટેની શરત શું છે કે જે ગિબ્સ એનર્જી છે તે નેગેટિવ હોવી જોઈએ. The change in Gibbs energy delta G for any process at any specified temperature is described by the equation. એ કોઈ પણ કેમિકલ રિએક્શન હોય, કોઈ પણ ટેમ્પરેચર હોય, ઓકે, સ્પેસિફાઈડ ટેમ્પરેચર હોય, એની સ્પેસિફાઈડ ટેમ્પરેચર અથવા તો કોઈ પણ કેમિકલ રિએક્શન હોય, પ્રોસેસ હોય, તેના માટેની ગિબ્સ એનર્જી માટેનું સૂત્ર શું છે? તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. વેર ડેલ્ટા એચ શું છે? ડેલ્ટા એચ એન્થાલ્પીમાં થતો ફેરફાર, એટલે કે એન્થાલ્પી ચેન્જ. ઓકે, ચેન્જ ઇન એન્થાલ્પી. ડેલ્ટા એચ શું છે? ચેન્જ ઇન એન્ટ્રોપી. અને ડેલ્ટા જી શું છે? ચેન્જ ઇન ગિબ્સ એનર્જી. ઓકે, અને ટી ટેમ્પરેચર છે. When the value of delta G is negative in equation, only then the reaction will proceed. મેં તમને કીધું તે પ્રમાણે કે જો આપણને ડેલ્ટા જી નેગેટિવ મળશે, એટલે કે ગિબ્સ એનર્જી તે નેગેટિવ મળશે તો જ રિએક્શન થશે, તેની મેથે થશે, એટલે કે સ્વયંસ્ફૂર્ત તેની જાતે જ થઈ જશે. આપણે કોઈ પણ એક્સટર્નલ ટેમ્પરેચર, પ્રેશર, ઓકે, તેની અંદર ચેન્જીસ કરવાની જરૂર પડતી નથી. ક્યારે પણ કે ડેલ્ટા જી એટલે કે ગિબ્સ એનર્જી જે છે તે નેગેટિવ મળે ત્યારે
આખી જે પ્રોસેસ છે તે સ્વયંસ્ફુરિત એટલે કે તેની જાતે જ થઈ જાય છે. ઓકે, તો ડેલ્ટા જી કેન બી નેગેટિવ ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન. તો ડેલ્ટા જી છે તે ક્યારે નેગેટિવ થાય, કઈ કઈ સિચ્યુએશનમાં? તો ઇફ ડેલ્ટા એસ ઇઝ પોઝિટિવ ઓન ઇન્ક્રીઝ ઇન ધ ટેમ્પરેચર, એક આપણે જ્યારે ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરીએ, વધારીએ, તો ટેમ્પરેચર ટી ઇન્ક્રીઝ થશે તો ડેલ્ટા એસ પણ ઇન્ક્રીઝ થશે. તો આખું જે ટી ડેલ્ટા એસનું આખું જે પદ છે, ઓકે, આખું જે પદ છે તે પણ ઇન્ક્રીઝ થશે એટલે કે મોટું બનશે. તો આ જે ડેલ્ટા એચમાંથી ટી ડેલ્ટા એસ જશે તો આ નાનું છે, ડેલ્ટા એચ જે છે તે સ્મોલ છે, અને આ ટી ડેલ્ટા એસનું આખું પદ જે તે કેવું છે, લાર્જ છે. તો આ નાનામાંથી મોટું પદ જાય તો આખું જે વેલ્યુ છે તે કેવી મળશે, નેગેટિવ મળશે. તો ડેલ્ટા જી જે છે આપણને નેગેટિવ મળી હશે. તો ક્યારે આપણને નેગેટિવ મળ્યું? કે જ્યારે આપણે ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કર્યું ત્યારે આપણને ડેલ્ટા જી જે છે તે નેગેટિવ મળ્યું. એનો મતલબ એ થયો કે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન તમે તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો તો તેનું ડેલ્ટા જી નેગેટિવ મળશે, અને પ્રોસેસ જે છે કે એ ખૂબ જ ઇઝીલી રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ તરફની થશે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ છે, ઇફ કપલિંગ ઓફ ટુ રિએક્શન, રિડક્શન એન્ડ ઓક્સિડેશન રિઝલ્ટ ઇન નેગેટિવ વેલ્યુ ઓફ ડેલ્ટા જી ફોર ઓવરઓલ રિએક્શન. એક સમજો કે કોઈ પણ કેમિકલ રિએક્શન હોય તેની અંદર બે પ્રોસેસ થતી હોય, એક ઓક્સિડેશન એન્ડ સેકન્ડ છે રિડક્શન. આ બંનેનું ભેગું કરીએ, આ બંનેનું સમેશન કરીએ ત્યારે આપણને ઓવરઓલ પ્રોસેસ મળે છે. તે કઈ પ્રક્રિયા કહેવાય? તો રેડોક્સ રિએક્શન કહેવાય છે. તો જે આ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તે ઓક્સિડેશનમાં પણ ડેલ્ટા જી નેગેટિવ વેલ્યુ મળી જોઈએ, રિડક્શન પ્રોસેસ છે તેની અંદર પણ ડેલ્ટા જીની વેલ્યુ નેગેટિવ મળી જોઈએ. તો આ બંનેનું સમેશન કરીને આ બંનેના સમેશનથી જે રેડોક્સ પ્રોસેસ મળે છે તો તે પણ ડેલ્ટા જી તે પ્રોસેસનું પણ ગિબ્સ ચેન્જ ઇન ગિબ્સ એનર્જી નેગેટિવ મળશે. ધ ફાઇનલ રિએક્શન બીકમ ફિઝિબલ, કે છેલ્લી જે રિએક્શન છે રેડોક્સ પ્રોસેસ છે તે ખૂબ જ ઇઝીલી થઈ જશે. ઓકે, સચ કપલિંગ ઇઝ ઇઝીલી અન્ડરસ્ટુડ through Gibbs energy delta G which is T plot for the formation of oxide. These plots are drawn by free energy changes that occur when 1 gram mole of oxygen is consumed. એટલે શું કહેવા માંગે છે? હવે આપણે એક ગ્રાફ જોવાના છે. તે ગ્રાફ કોના વર્સેસ કોનો હશે? તો ચેન્જ ઇન ગિબ્સ એનર્જી વર્સેસ ટેમ્પરેચર. તો આ ગ્રાફની અંદર ડિફરન્ટ ટેમ્પરેચરે ડિફરન્ટ મેટલ ઓક્સાઇડ બન્યા પછી તેમની ચેન્જ ઇન ગિબ્સ ઉર્જા કેટલી મળે છે, ગિબ્સ ઉર્જાની અંદર થતો ફેરફાર કેટલો મળે છે તે આપણને જોવા મળે છે. તો જો આ ટેમ્પરેચર છે, ઓકે, 0° એટલે કે સેલ્સિયસમાં પણ છે અને કેલ્વિનમાં પણ છે. તેવી જ રીતે આ ડેલ્ટા જી છે તે ચેન્જ ઇન ગિબ્સ એનર્જી છે, ઓકે, વાય એક્સિસ પર અને એક્સ એક્સિસ પર ટેમ્પરેચર છે. તો આપણે કોઈ પણ મેટલ હોય તો તે મેટલને એક મોલ તે મેટલના ઓક્સાઇડ કાં તો તે મેટલ સાથે એક મોલ ઓક્સિજનની પ્રોસેસ કરાવડાવીએ અને આપણને તે મેટલનો ઓક્સાઇડ મળે છે ત્યારે તે મેટલનો ઓક્સાઇડ કયા ટેમ્પરેચરે તે મેટલની ગિબ્સ ઉર્જા કેટલી હશે તે આપણને આ ગ્રાફ પરથી ખબર પડે છે. આપણે શું કર્યું? કોઈ મેટલ છે તે મેટલના 1 ગ્રામ ઓક્સિજન સાથે પ્રોસેસ કરાવડાવી અને પ્રોસેસ કરાવ્યા પછી આપણને તે મેટલનો ઓક્સાઇડ મળે છે. તો આ મેટલનો ઓક્સાઇડ કયા ટેમ્પરેચર એટલે કે ડિફરન્ટ ટેમ્પરેચરે આ મેટલના ઓક્સાઇડની ગિબ્સ ઉર્જા ડિફરન્ટ મળે છે તે આ આખા ગ્રાફની અંદર બતાવેલું છે. જેમ કે જો આ એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ 1 મોલ ઓક્સિજન સાથે પ્રોસેસ કરીને Al2O3 બનાવે છે એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. આ મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ 1 મોલ ઓક્સિજન સાથે પ્રોસેસ કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તો આ બંને જે છે તે મેટલ ઓક્સાઇડ બનાવે છે. તો જો આ બંનેનો ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ચેન્જ ઇન ગિબ્સ ઉર્જા આ એ પોઈન્ટે શું થાય છે? છેદન થાય છે એટલે કે બંને કનેક્ટ થાય છે, બંને ભેગા થાય છે. તો કયા ટેમ્પરેચરે? તો નિયર બાય, ઓકે, 1200 ને 1200 ને, ઓકે, 1300 ટેમ્પરેચરે. કેટલા? 1300 ટેમ્પરેચરે. જો અહીંયાથી તમે જુઓ તો 1300 ટેમ્પરેચરે આ બંનેની ગિબ્સ ઉર્જા જે છે તે કેવી સેમ થાય છે. ઓકે, કેવી થાય છે? સેમ થાય છે. તેવી રીતે ઘણી બધી મેટલ છે, મેટલ 1 મોલ ઓક્સિજન સાથે પ્રોસેસ કરીને એમાં ઓક્સાઇડ બનાવે છે. ડિફરન્ટ ટેમ્પરેચરે ડિફરન્ટ તેમની ચેન્જ ઇન ગિબ્સ ઉર્જા મળે છે. ઓકે, એટલે કે ગિબ્સ એનર્જી મળે છે. તો આ પ્રકારનો જે ગ્રાફ છે તે કોણ આપેલો? એલિંગમે આપેલો. ઓકે, તો આ તેના કારણે આ જે ગ્રાફ જે છે, ઓકે, આ ડાયાગ્રામ જે છે તેને આપણે એલિંગમ ડાયાગ્રામ પણ કહીએ છીએ. શું?
એલિંગહામ ડાયાગ્રામ પણ કહીએ છીએ. ઓકે, તો આ ડાયાગ્રામની અંદર શું બતાવે છે તો ચેન્જ ઇન ગિબ્સ ઉર્જા એટલે કે ગિબ્સ એનર્જી અને ટેમ્પરેચર વર્સેસનો આ ગ્રાફ છે. આ ગ્રાફની અંદર ઘણી બધી મેટલ તે 1 મોલ ઓક્સિજન સાથે પ્રોસેસ કરીને તેમના ઓક્સાઇડ બનાવે છે. ઓક્સાઇડ બનવાની સાથે તેમાં ડિફરન્ટ ટેમ્પરેચર ડિફરન્ટ ગિબ્સ એનર્જી જોવા મળે છે. ઓકે, એઝ વી નો ડ્યુરિંગ રિડક્શન ધ ઓક્સાઇડ ઓફ મેટલ decomposes and the reducing agent takes away the oxygen. એટલે આપણને ખબર છે કે કોઈ પણ મેટલ ઓક્સાઇડ હોય તેનું રિડક્શન થાય તો એ ટાઈમે તે મેટલ ઓક્સાઇડમાંથી ઓક્સિજન જે છે તે છૂટો પડે છે. ઓકે, બહાર નીકળે છે, દૂર થાય છે. તો તે કોના કારણે? તે રિડ્યુસિંગ એજન્ટના કારણે. The role of reducing agent is to provide delta G negative and large enough to make the sum delta G of the two reaction, oxidation of the reducing agent and reduction of the metal oxide negative. એટલે કહેવા શું માંગે છે, આપણે જો રિડ્યુસિંગ એજન્ટનો યુઝ કરીશું કોઈપણ પ્રક્રિયાના કોઈપણ રિડક્શન પ્રક્રિયા માટે આપણે રિડ્યુસિંગ એજન્ટનો યુઝ કરીશું તો તે રિડ્યુસિંગ એજન્ટ જે છે તે મેટલ ઓક્સાઇડના ઓક્સિજન સાથે પ્રોસેસ કરીને તેનો ઓક્સાઇડ થઈને બહાર ઓક્સિજન દૂર જતો રહેશે, એટલે કે બહાર ઓક્સિજન નીકળી જશે અને આપણને મેટલ જે છે તે પ્યોર ફોર્મની મળશે. તો જો આ મેટલનો ઓક્સાઇડ છે સોલિડ ફોર્મની અંદર, અહીં આગળ આપણે રિડ્યુસિંગ એજન્ટ તરીકે કાર્બન યુઝ કરીએ તો શું થશે? આ કાર્બન જે છે તે આ મેટલ ઓક્સાઇડના ઓક્સિજન સાથે પ્રોસેસ કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવશે અને આ મેટલ જે છે તે આપણને સોલિડ ઓર લિક્વિડ સ્વરૂપે પ્યોર ફોર્મની અંદર મળી જશે. તો આ જે રિડક્શન પ્રોસેસ છે, ઓકે, આ મેટલ ઓક્સાઇડનું મેટલ ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે, છૂટો પડે છે, એટલા માટે આ પ્રોસેસને રિડક્શન પ્રોસેસ કહેવાય. અને આ કાર્બન તે ઓક્સિજન સાથે જોડાઈને કાર્બન મોનોક્સાઇડ બને છે, એટલે કે કાર્બન સાથે ઓક્સિજન જોડાય છે, એટલે કે કાર્બનને ઓક્સિજન મળ્યો તો ઓક્સિજનનું ઉમેર્યું તો શું કહેવાય? ઓક્સિડેશન. તો આ પહેલી પ્રક્રિયા છે રિડક્શન ના ઓક્સિડેશન. તો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા તેમાં રિડક્શન હોય અને ઓક્સિડેશન હોય, તો આ બંનેનું આપણે સમેશન કરીશું તો આપણને રેડોક્સ પ્રક્રિયા મળશે. અને આ ટોટલ જે રેડોક્સ પ્રક્રિયા મળે તેની ડેલ્ટા જી એટલે કે ચેન્જ ઇન ગિબ્સ એનર્જી કેવી મળવી જોઈએ? ડેલ્ટા જી તે નેગેટિવ મળવી જોઈએ, કે જેથી પ્રોસેસ જે છે તે પ્રોસેસ રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ તરફ થશે, એકદમ ફિઝિબલ રીતે થશે, ઇઝીલી આખી પ્રોસેસ થશે. કોઈ પણ આપણે એક્સટર્નલ પ્રેશર કે ટેમ્પરેચરને ચેન્જીસ કરવાની જરૂર પડતી નથી. ઓકે, તો એ જ વસ્તુ કહેવા માગે છે અહીં આગળ. તો જો આ પહેલી રિડક્શન પ્રોસેસ છે, આ બીજી ઓક્સિડેશન પ્રોસેસ છે. હવે સમજો કે કાર્બન સાથે આપણે 1/2 મોલ એટલે કે કાર્બનનો પણ જથ્થો કેટલો છે? અમાઉન્ટ 1/2 કાર્બન છે, 1/2 ઓક્સિજન. તો શું મળશે? 1/2 CO2 ગેસ મળશે. તો જો આ એક ઓક્સિડેશન પ્રોસેસ હતી, બીજી હતી રિડક્શન. આપણે બંનેને જોડી બંનેનું સમેશન કર્યું એટલે આપણને રેડોક્સ રિએક્શન મળશે. ઓકે, રેડોક્સ પ્રોસેસ મળશે. ઓન કપલિંગ રિએક્શન 6.15 and 6.16, તો MXO સોલિડ પ્લસ કાર્બન સોલિડ, આ ઓક્સિજન જે છે કાર્બન પાસે આવી જશે એટલે CO ગેસ છૂટો પડશે, કાર્બન મોનોક્સાઇડ અને મેટલ આપણને પ્યોર ફોર્મમાં મળશે. ઓન કમ્પ્લીટ રિએક્શન 6.15 અને 6.17, તો MXO સોલિડ પ્લસ 1/2 કાર્બન સોલિડ, એ શું થશે? આ કાર્બન છે, કાર્બનની સાથે ઓક્સિજન જોડાઈ જશે એટલે કે 1/2 CO2 દૂર થશે અને સોલિડ જે છે તે પ્યોર ફોર્મની અંદર મળશે, એટલે કે મેટલ જે છે તે પ્યોર ફોર્મની અંદર મળશે, સોલિડ અથવા તો લિક્વિડ ફોર્મની અંદર. ઓકે, તો ફરી જુઓ તો આ મેટલ ઓક્સાઇડ જે છે તે આપણે રિડ્યુસિંગ એજન્ટ તરીકે અહીંયા કાર્બન યુઝ કર્યો, તો હવે આપણે રિડ્યુસિંગ એજન્ટ તરીકે કાર્બન મોનોક્સાઇડ યુઝ કરો. તો મેટલ ઓક્સાઇડ જે છે તે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રોસેસ કરીને આ ઓક્સિજન અહીંથી લઈ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ આપણને છૂટો પડશે અને જે મેટલ જે છે તે પ્યોર ફોર્મની અંદર સોલિડ અથવા તો લિક્વિડ ફોર્મની અંદર મળશે. ઓકે, તો કઈ છે નથી આ થિયરીમાં. આ થિયરી ખૂબ જ ઇઝી છે. The reaction 6.18 and 6.20 describe the actual reduction of the metal oxide MX, so that we want to accomplish the delta G values. This reaction is general, can be obtained from the corresponding delta G value of the oxide. એ કહેવાનો મતલબ શું છે કે જે ઓક્સિડેશન પ્રોસેસ થાય છે અને રિડક્શન પ્રોસેસ થાય છે, આ બંને પ્રોસેસની અંદર જો ડેલ્ટા જી નેગેટિવ મળશે તો આપણને ઓવરઓલની જે પ્રોસેસ મળશે રેડોક્સ રિએક્શન તે પણ ડેલ્ટા જી નેગેટિવ મળશે. તો આ આખી પ્રોસેસની અંદર કોઈ પણ તકલીફ પડે નહીં, એટલે કે એક્સટર્નલ જે ટેમ્પરેચર છે પ્રેશર છે તેની અંદર ચેન્જીસ કરવા પડે નહીં, ચેન્જીસ કરવાના થાય
નહીં. ઓકે, એટલે મેઇન વસ્તુ એ જ છે કે જો ડેલ્ટા જી નેગેટિવ મળે તો આખી પ્રોસેસ જે છે તે ફિઝિબલ થશે, ઇઝીલી થશે, રિએક્ટ ટુ પ્રોડક્ટ તરફ એટલે કે રિએક્ટ ટુ પ્રોડક્ટ તરફની પ્રોસેસ થશે, ની ડિરેક્શનમાં પ્રોસેસ થશે અને આપણને પ્રોડક્ટ મળે છે. As we have seen, the heating the favors the negative value delta G. Therefore, the temperature is chosen such that the sum of delta G in the two combined redox process is negative. In delta G versus T plots, these are indicated by the point of intersection of the two curve. The curve for the formation of MXO and that for the formation of oxide of the reducing subject. એટલે કે સબસ્ટેન્સ એટલે કે આગળ આપણે જે ગ્રાફ જોયો તેની અંદર એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આ બંનેના કર્વ જે છે આ બંનેની લાઇન છે એકબીજાને ઇન્ટરસેક્ટ થતી હતી. ઓકે, એકબીજાને છેદતી હતી. તો તે પોઈન્ટે તે ટેમ્પરેચરે આ બંનેના ઓક્સાઇડની જે ગિબ્સ એનર્જી છે તે સેમ મળે છે. ઓકે, કેવી મળે છે? સેમ મળે છે. After that point, the delta G value becomes more negative for the combined process, making point. Okay, combined process making the reduction of MXO possible. The difference in the two delta G value after that point determines whether reduction of the oxide of the element of the upper lines is feasible by element of which oxide formation is represented by lower line. If the difference is large, the reduction is easier. એટલે શું કહેવા માંગે છે કે જે ઇન્ટરસેક્ટ પોઈન્ટ હતો તે પોઈન્ટ પરથી ડેલ્ટા જીની વેલ્યુ છે વધુ ને વધુ એટલે કે મોર નેગેટિવ થાય છે અને મોર નેગેટિવ થવાથી કોઈપણ પ્રોસેસ જે છે ઓકે રેડોક્સ પ્રોસેસ રેડોક્સ રિએક્શન તે ખૂબ જ ઇઝીલી થઈ જાય છે, ખૂબ જ ફિઝિબલી થઈ જાય છે. પરંતુ આપણે જે લાઇન છે એ લાઇનથી આપણે જો નીચે આવીશું